એક કંપનીની ઉત્પાદન શક્તિ વાર્ષિક 1 લાખ એકમોની છે, પરંતુ તેને ઉત્પાદન શક્તિના 75% માટે જ લાયસન્સ મળેલું છે. એટલે હાલમાં તો એની ઉત્પાદન શક્તિ ભલે 1 લાખની છે, પણ એ 75% કામ કરે એટલે 75,000 એકમો બનાવી શકશે. પરંતુ સરકારે તેને એવો વિકલ્પ આપ્યો છે કે જો વધારાનું ઉત્પાદન નિકાસ કરીને વિદેશી ઊંડિયામણ કમાવી આપે તો તેને પૂરી શક્તિએ ઉત્પાદન કરવા દેવામાં આવશે. એટલે વિદેશમાંથી જો એ 25,000 એકમોનું વેચાણ કરે તો એને કામ કરવા દેવામાં આવશે. પૂરી શક્તિએ તેના ખર્ચા આપેલા છે. પ્રત્યક્ષ માલ સામાન 3, મજૂરી 2, ચલિત ખર્ચ 3. સરવાળો કરો 8. એટલે ચલિત ખર્ચ 8 રૂપિયા પ્રમાણે કેટલા થાય? 75,000 ગુણ્યા 8 કરો જોઈએ. 6 લાખ. અને સ્થિર ખર્ચા પછી ચાલુ વર્ષ દરમિયાન માલ સામાન, મજૂરી વગેરેમાં કોઈ ખાસ વધારો થવાનો અંદાજ નથી. ખર્ચમાં કંપનીને પરદેશી 20,000 એકમનો ઓર્ડર મળ્યો છે, જે સ્વીકારવામાં આવે તો પેકિંગ, કમિશન વગેરેનો ખાસ ખર્ચ 11,000 આવે એમ છે. જો આ દરખાસ્ત સ્વીકારાય તો કંપનીને નિકાસ ઓર્ડર માટે કાચો માલ હાલની કિંમત કરતાં 40% ઓછે રાહત ભાવે મળે એમ છે. આમાં એ લોકોએ વાક્ય રચના આવી છે, ઓછી ભાવે છે કે રાહત ભાવે છે કે ઓછી રાહત ભાવે છે, એ થોડું અઘરું છે સમજવાનું. ઓછી રાહત ભાવે એટલે કે 40% વધશે, અને ખાલી ઓછા ભાવે કે રાહત ભાવે હોય તો 40% ઘટશે. જોઈએ, આપણે બંને ગણતરી જોઈ લઈશું, વિચારી લઈશું. શું લખ્યું છે બીજું તમને વંચાય છે? કંપનીના કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે તમારે મેનેજિંગ ડિરેક્ટર સમક્ષ અહેવાલ રજૂ કરવાનો છે, જેમાં કંપની સ્થાપિત ઉત્પાદન શક્તિના દરેક એકમ દીઠ 12ના ભાવે સ્થાનિક બજારમાં વેચાણ કરતાં જે નફાનો ગાળો રહે છે તે મેળવવા માટે નીચેના સંજોગોમાં વેચાણ કિંમત સૂચવવાની છે. વેચાણ કિંમત અલગ અલગ રાખવાની કઈ છે. માની લો કે આપણે અત્યારે તો 12ના ભાવે વેચીએ છીએ, તો વેચાણ કિંમત 12ના ભાવે હોય તો કેટલા થશે? 75,000 ગુણ્યા 12 કરો છો, 9 લાખ. એટલે આપણને હાલમાં ફાળો કેટલો મળે છે? 3 લાખનો ફાળો. હવે સ્થિર ખર્ચા કેટલા છે? વાર્ષિક 2 લાખ. એટલે નફો કેટલો મળે છે? 1 લાખ. હવે એ લોકોએ પ્રશ્ન શું પૂછ્યો છે? કંપનીએ સ્થાપિત ઉત્પાદન શક્તિના દરેક એકમ દીઠ 12ના ભાવે સ્થાનિક બજારમાં વેચાણ કરતા જે નફાનો ગાળો રહે છે, સ્થાપિત ઉત્પાદન શક્તિના એટલે સ્થાપિત ઉત્પાદન શક્તિ એટલે 1 લાખ એકમોની ઉત્પાદન શક્તિ પૂરેપૂરી, હે ને? આ પૂરેપૂરી જો લે તો કેટલો નફો રહે? તો 1 લાખ એકમો બનાવે, સેલ્સ 12ના ભાવે ગણીએ તો 12 ગુણ્યા 1 લાખ એટલે 12 લાખ, અને ચલિત ખર્ચ 8 પ્રમાણે ગણીએ તો 8 લાખ. એટલે ફાળો કેટલો થાય છે? 4 લાખ. અને સ્થિર ખર્ચા એમાંથી બાદ કરીએ 2 લાખ. તો હાલમાં નફો કેટલો થવો જોઈએ? સ્થાપિત ઉત્પાદન શક્તિ પ્રમાણે 2 લાખનો નફો થવો જોઈએ, અને આટલો નફો એને રાખવાનો છે. પણ એ લોકો તો અત્યારે તો 75% જ કરે છે કામ. હવે વિદેશની અંદર એ લોકોએ કેટલી કિંમત રાખવી જોઈએ અહીંયા એ નક્કી કરવાનું છે. કુલ નફો 2 લાખ છે, એમાંથી 1 લાખ તો મળે જ છે. બીજો 1 લાખ ક્યાંથી મળવો જોઈએ? વિદેશમાંથી મળવો જોઈએ. હવે આ લોકો પાછું શું કહે છે? વેચાણ કિંમત શું છે? નિકાસ ઓર્ડર મળ્યા પહેલાં અને નિકાસ ઓર્ડર મળ્યા પછી વેચાણ કિંમતની ભલામણ કરતાં વધારાની કઈ સાવચેતીઓ અને કાળજી તમે સૂચવશો તે જણાવો.
ચલો કંઈ નહીં, આપણે પહેલાં આ ગણતરી કરી લઈએ. સ્થિર ખર્ચા તો આની અંદર આવી જ ગયા છે, પણ તેમ છતાં 11,000ના વધારાના ખાસ ખર્ચ થાય છે. આની અંદર 11,000ના વધારાના ખાસ ખર્ચ થાય છે ને, પેકિંગનો અને કમિશન વગેરેનો ખાસ ખર્ચ 11,000 આવે છે. ફિક્સ ખર્ચમાં વધારાનો ખર્ચ ગણી લઈએ તો 1,11,000 એ લોકોને ફાળો જોઈએ, અને 1,11,000 ફાળો જોઈએ. એમાં ચલિત ખર્ચા કેટલા થશે? તો ચલિત ખર્ચમાં આપણને માલ સામાનમાં ભાવ ઘટશે એમ કીધું છે, 40% ઓછો. એટલે 3માં 3 રૂપિયા છે ને, એકમ દીઠ માલ સામાન 3 રૂપિયા છે ને, હે ને? એટલે 3માં 40% ઘટાડો કેટલા થાય? 3માં 40% ઘટે તો 1.8 +2 +3 મજૂરી અને ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર નહીં, +2 +3 એટલે 1.8 માલ સામાનના પ્લસ મજૂરીના 2 પ્લસ અન્ય ચલિત ખર્ચના 3 કેટલા થાય છે? 6.8 થાય. 6.8 ગુણ્યા 25,000 અરે 20,000નો જ ઓર્ડર મળે છે ને, એમાં 25,000નો ઓર્ડર મળતો નથી, 20,000નો ઓર્ડર મળે છે. તો 6.8 ગુણ્યા 20,000 1,36,000 બરાબર. 1,36,000નું વેચાણ કરવું, અરે સોરી, આ તો આપણો ચલિત ખર્ચ છે. 1,36,000, 1,36,000 આમાં પ્લસ કરો, 1,36,000 પ્લસ કરો જોઈએ ફાળામાં. 1,36,000 પ્લસ કરો 2,47,000, 2,47,000 આવે. 2,47,000 એમાં 20,000 એકમો છે, તો એકમ દીઠ કિંમત કેટલી આવે? એકમ દીઠ કિંમત કેટલી થાય? 2,47,000 ભાગ્યા 20,000, 12.35. આ 12.35 આપણે વેચાણ કિંમત રાખવી જોઈએ જો નિકાસ ઓર્ડર સ્વીકારીએ તો. નિકાસ ઓર્ડર મળ્યા પછીની વાત છે. તો નિકાસ ઓર્ડર આપણને પાછો એમ બી કહે છે નિકાસ ઓર્ડર મળ્યા પહેલાં. વેચાણ કિંમતની ભલામણ કરતાં કઈ વધારાની સાવચેતી રાખવી જોઈએ? સવાલમાં સમજ નહીં પડી, આપણો જવાબ તો એક આવ્યો. નિકાસ ઓર્ડર મળ્યા પહેલાં તો આપણે જે છે તે જ રહેવાનું છે. ચલો એમાં બી આપણે ગણીએ, એમાં બી આપણે 2 લાખનો નફો જોઈતો હોય, પણ એકમો આપણા 75,000 જ રાખીએ. એકમો આપણે 2 લાખ સ્થિર ખર્ચના, એટલે 4 લાખનો ફાળો જોઈએ આપણને. અને 4 લાખનો ફાળો મેળવવા માટે ચલિત ખર્ચા 8 લાખ અને 12 લાખનું વેચાણ થવું જોઈએ. અને 12 લાખનું વેચાણ માટે આપણી પાસે એકમો કેટલા છે? હાલના 75,000 એકમો નિકાસ ઓર્ડર મળ્યા પહેલાં. તો 12 લાખ ભાગ્યા 75,000 કરો તો કેટલા આવે છે? 16 રૂપિયા આવે છે. નિકાસ ઓર્ડર મળતા પહેલાં આમ કેમ કહે છે? એક ઉત્પાદક કંપની એક વસ્તુનું વેચાણ અત્યાર સુધી ફક્ત ભારતીય બજારમાં જ કરતી હતી. તેને હમણાં જ તેનો પ્રથમ નિકાસ ઓર્ડર મળ્યો, જે અંગે તે સંજોગો મુજબ સૌથી વધુ હરીફાઈયુક્ત ભાવ કહેવા માગે. સૌથી વધુ હરીફાઈયુક્ત ભાવ એટલે કયો ભાવ? ભારતનું તેનું છેલ્લામાં છેલ્લું પડતર પત્રક નીચે મુજબ છે.
હરીફાઈયુક્ત ભાવ એટલે ઓછામાં ઓછો ભાવ. કાચો માલ 34, પ્રત્યક્ષ મજૂરી 13, સેવા 6, કારખાના પરોક્ષ ખર્ચ 7, ઓફિસ પરોક્ષ ખર્ચ 2. આ બધા એકમ દીઠ આપેલા છે. પણ કારખાના પરોક્ષ ખર્ચ અને ઓફિસ ખર્ચ, પછી સેવામાં અમુક ભાગ હોઈ શકે, અને આ બધું ભલે એકમ દીઠ આપેલા છે પણ એની અંદર સ્થિર અને ચલિત અલગ અલગ હોઈ શકે. કાચો માલ ને મજૂરી તો ચલિત જ હોય. ચલો આગળ શું છે? આ નિકાસ ઓર્ડર અંગે સંચાલકો 62 અને 68ની વચ્ચે વેચાણ કિંમત કહેવાનું વિચારી રહ્યા છે. આમ તો ભારતની અંદર 6 રૂપિયા નફો રાખે છે, પણ આપણે નફા વગર ગણીએ તો 62 રૂપિયા દેખાય છે ને. એકમ દીઠ પડતર કેટલી દેખાય છે? 62 દેખાય છે તમને, હે ને? હવે અને નફા સાથેની કિંમત 68 ગંઠ દેખાય છે, બરાબર છે? નફા સાથેની કિંમત કેટલી દેખાય છે? 68. એટલે 62 થી 68ની વચ્ચે રાખવાનું કઈ છે કિંમત. એક ડિરેક્ટર તો સીમાંત પડતરને આધારે તેથી પણ ઓછી કિંમત વહેંચવાનું કહેવાનું સૂચન કર્યું. એક ડિરેક્ટર એમ કે જે સીમાંત પડતર પ્રમાણે જ જોવાનું, ફાળો જ જોવાનો, આપણે સ્થિર ખર્ચા ગણતરીમાં લેવાય નહીં એમ કહે છે કે ફાળો જોઈ લેવાનો, એટલે એ પ્રમાણે હજુ પણ ઓછી કિંમત 62થી પણ ઓછી રાખી શકાય છે. એક એકાઉન્ટન્ટ તમે આ સિદ્ધાંતને ઓછામાં ઓછી કેટલી કિંમત કહેશો તે જણાવો. તમે જો અનુમાનો કરો છો તે પણ જણાવો. સેવા ખર્ચ અને પરોક્ષ ખર્ચ પૈકી 40% ચલિત છે એમ ધારો. ચલો આવી ગયું ને. સેવા ખર્ચ અને પરોક્ષ ખર્ચ, એટલે પરોક્ષમાં પાછા બે છે, સેવા કારખાના પરોક્ષ ખર્ચ અને ઓફિસ પરોક્ષ ખર્ચ. ચલો સેવામાં ટોટલ કેટલા છે? 6, 7 અને 2. હવે ચલિત કેટલા છે? 40% ચલિત છે. એટલે 6 ચોક 24, 2.4, 7 ચોક 28, 2.8 અને 2 ચોક 8 એટલે 0.8. બાકીના સ્થિર કેટલા હશે? 6 છંગ 36, 3.6, 6 સત્તા 42, 4.2 અને 6 દુ 12, 1.2. હવે સ્થિર જે છે એમાં ધ્યાનમાં લેવું જોઈએ નહીં. અચ્છા, કુલ કેટલા આપેલા છે? એકમો નથી આપ્યા ને આની અંદર? અચ્છા, એકમો નથી આપ્યા. તો ચલો એક કામ કરીએ, સ્થિર ખર્ચાને કાઢી જ લખીએ. તો ખાલી ચલિત ખર્ચ પ્રમાણે આપણને ફાળો કેટલો મળે છે જુઓ. કાચો માલ 34, પછી પ્રત્યક્ષ મજૂરી 13, સેવા ચલિત જ લેવાના 2.4, પછી કારખાના 2.8, પછી ઓફિસ પરોક્ષ ખર્ચા ચલિત બધા 0.8. ચલો સરવાળો કરો જોઈએ. 54, 6, 3, 53. ઓકે, તો આ 53 રૂપિયા આપણા ચલિત ખર્ચે એટલા નીકળી જાય ને, તો વેચાણ કિંમત આપણને 53 મળે. કોઈ મેસેજ આવ્યો? ચલો 53. હવે તો 53 રૂપિયા છે, બરાબર. એટલે ઓછામાં ઓછી કિંમત આપણે રાખવી હોય તો 53 તો રાખવી જ પડે, કે જેથી કરીને ચલિત ખર્ચ નીકળી જાય. અને સ્થિર ખર્ચ પણ જે છે, સ્થિર ખર્ચ જે છે એ બી કાઢવા તો પડશે. ચલો જો એકમ દીઠ સ્થિર ખર્ચ કેટલા આવે છે જોઈ લઈએ. અહીંયા સ્થિરનો સરવાળો કરો. 9 આવે છે સ્થિર ખર્ચ. હવે 9 એકમો સ્થિર ખર્ચ છે એને હવે એ તો એકમ દીઠ છે. હવે એના એકમો કેટલા વેચાય કે જેથી ને 9નો સ્થિર ખર્ચ પણ નીકળી જાય અને 53 રૂપિયા પહેલાં પણ નીકળી જાય. તો એના માટે આપણે એક કામ કરીએ, સ્થિર ખર્ચ એકમ દીઠ આપેલો છે ને, એકમો કેટલા વેચતા હોય ને એના પર આધાર રાખેલા. આમ તો સિમ્પલ કહી શકાય કે ભાઈ 53 રૂપિયામાં આપણે વસ્તુ વેચી શકાય.
વેચાણ કિંમત 53 રૂપિયા રાખી શકાય. પણ આગળ ઇન્ડિયાની અંદર આ 9 રૂપિયાનો જે સ્થિર ખર્ચ છે એકમ દીઠ ભલે આપેલો છે, પણ કુલ સ્થિર ખર્ચ જે આપણો થતો હોય તે નીકળી જવો જોઈએ, હે ને, તો પછી આપણે વિદેશમાંથી 53 રૂપિયા ઓછામાં ઓછી કિંમત રાખી શકાય. બરાબર છે. ચલો, આની અંદર જવાબમાં અનુમાનો આપેલા છે. શું કહે છે અહીં? આપણે એમ અનુમાન કર્યું છે કે ધંધામાં પૂરતી વધારાની ઉત્પાદન શક્તિ છે. એટલે અત્યારે ઇન્ડિયામાં જે ઉત્પાદન શક્તિમાં કામ કરીએ છીએ એમાં તો નફો આપણે સ્થિર ખર્ચ કવર કરી જ લીધો છે. ઉપયોગ કરી નિકાસ માટે માલનું ઉત્પાદન કરી શકીએ. આ જ પ્રકારનો કાચો માલ વાપરવાનો છે. જે વધુ સારી ગુણવત્તાવાળો કાચો માલ વાપરવાનો હોય તો પ્રમાણસર માલ સામાનનો ખર્ચ વધી જાય. નિકાસ ઓર્ડરનો માલ પૂરો પાડવા માટે વધારાના ખર્ચ થવાના હોય, જેવા કે ખાસ પેકિંગ, જકાત, કમિશન વગેરે, તો એનો સમાવેશ ઉપરના પત્રકમાં કિંમતમાં સ્થિર ખર્ચમાં અથવા ચલિત જે પણ હોય એમાં ઉમેરવો પડે. આ કિંમત FOB છે, CIF છે કે CIF છે તે પણ સ્પષ્ટ કરવું જોઈએ. આ શું છે? અને તે પ્રમાણે ઉપર બનાવેલ પડતર પત્રકમાં જરૂરી ફેરફાર કરવા જોઈએ. આ ફોરેનના કોઈ છે એ હું જોઈ લઈશ. ઇમ્પોર્ટ માટેના છે, એક્સપોર્ટ માટેના. જો સરકાર તરફથી નિકાસ અંગે કોઈ સબસિડી મળતી હોય તો તેની અસર આપીને કિંમત નક્કી કરવી જોઈએ. ચલો, આ તો આ રીતે ગણી શકાય ને, સિમ્પલ છે ને. ચલો, ત્યાર પછીનો દાખલો. ટેક્સીમેટ પ્રાઇવેટ લિમિટેડ રમતગમતની એક વસ્તુનું ઉત્પાદન કરે છે. આ FOB અને CIF વાળું મને જરા યાદ કરાવજો. કદાચ મને યાદ નહીં આવે તો શોધવાનું છે. તમને મળે તો તમે શોધી કાઢજો. હાલમાં તેની વાર્ષિક 19,000 એકમોની ઉત્પાદન શક્તિના 70% જેટલી શક્તિએ ઉત્પાદન કરે છે. 19,000 એકમોની ઉત્પાદન શક્તિના 70% કેટલા થાય ગણો જોઈએ? $13,300. હેલો. અને બાકીના 30% કેટલા થાય? 19,500. એક નિકાસકારે કંપનીનું સેમ્પલ મંજૂર કર્યું અને એકમ દીઠ 150ની ખાસ કિંમતે 5,000 એકમો ખરીદવાની ઓફર કરી છે. આપણે 5,700 કરી શકીએ, એટલે આપણે 5,000 તો કરી જ શકીએ એમાંથી. અત્યારે કંપની આ વસ્તુ એકમ દીઠ 210ની કિંમતે વેચી રહી છે. એકમ દીઠ પ્રમાણ પડતર નીચે મુજબ છે. સ્થિર ખર્ચ અલગ આપેલો જ છે. કંપની આ ઓફર સ્વીકારવી જોઈએ. જો નિકાસકાર 5,000 એકમોને બદલે 10,000 એકમો ખરીદવાની ઓફર મૂકે તો તમારી સલાહ શું હશે? જોઈએ. કિંમત નથી કીધી ને, 150 કિંમત કીધી છે. ઓકે, ચલો આપણે ગણતરી બંને કરી લઈએ. માની લો કે આપણે 70% 13,300માં 13,300 એકમ ઇન્ડિયામાં વેચીએ છીએ અને વેચાણ કિંમત કેટલી છે હાલમાં ઇન્ડિયામાં? 210. તો 13,300 ગુણ્યા 210 કરો. $27,93,000. ઓકે. અને માઇનસ ચલિત ખર્ચા કેટલા છે? કાચો માલ અને મજૂરી અને વહીવટી ખર્ચ, આ 3 ચલિત છે. એટલે 82 + 25 + 11. 82 + 25 + 118 ગુણ્યા 13,300 કરો. $69,000 કઈ રીતે થશે? 400 બાદબાકી કરો. $12,23,600. એમાંથી સ્થિર ખર્ચ આપેલા છે 42. અને ગુણ્યા કેટલા કરશો? સ્થિર ખર્ચ 42 અને ગુણ્યા કેટલા કરશો? 19,000. વેરી ગુડ. 19,000. વેરી ગુડ.
19,000 કરવાના ને. ચલો કેટલા થશે? 2,09,000 બરાબર છે. 2,09,000 કે 13,09,000? તો નફો કેટલો આવે? 10,14,600. ચલો ત્યાર પછી આપણે 5,700 એકમોમાંથી 5,000 વેચીએ, વિદેશમાં કરીએ, અને એની કિંમત કેટલી રાખવાની કીધી છે? 150. અને તો 150 કિંમત રાખીએ તો કેટલા આવશે? 7,50,000. પછી ચલિત ખર્ચ 118. બીજો કોઈ નથી ને નિકાસ ખર્ચ, કમિશન વગેરે? ચલો તો 118 ગુણ્યા 5,000, 5,90,000. બાદ બાકી કરો. સ્થિર ખર્ચમાં કેટલા આવે છે? 19,000 ગુણ્યા 42. હા તો કેટલા આવે છે? 7,98,000 આવે છે. ઓકે ચલો તો બાદ બાકી કરો. એનો નફો કેટલો થાય છે? મને ઓછું તો લાગેલું, વધારે પડતું ઓછું છે. ચલો પછી આમાં બાદ બાકી કરો. ફાળો કેટલો આવે છે? 1,60,000. ઓકે એ જ આપણો નફો બી થશે ને, કંઈક સ્થિર ખર્ચ તો કવર થઈ ગયા ને. તો 1,60,000 વધારાનો નફો મળે 5,000 એકમો બનાવીએ તો. બરાબર. હવે એમ કહે છે કે 10,000 એકમનો ઓર્ડર આપે તો શું કરશું? 10,000 એકમનો ઓર્ડર આપે તો 10,000 આપણે વિદેશમાં વેચવા પડે, એ 150ના ભાવે વેચવા પડે, અને બાકીના 19,000માંથી 10,000 વિદેશમાં વેચીએ અને 9,000 ઇન્ડિયામાં વેચીએ. અહીંયા આપણને ટોટલ નફો કેટલો થાય છે ગણી લો? 4,25,600 પ્લસ 1,60,000. $5,85,600. અચ્છા હવે અહીંયા આપણને ઇન્ડિયાની અંદર તો 210 કિંમત મળે છે હે ને. હવે એની અંદર આપણે ચલિત ખર્ચા કેટલા છે? 118 પ્રમાણે ગણો જોઈએ. 9,000 ગુણ્યા 118. આની અંદર ફાળો ઘટી જાય કેમ કે આની અંદર વેચાણ કિંમત ઘટી ગઈ ને, 210 અને 150, એટલે કેટલા બાદ બાકી થાય? કંઈ નહીં, તમે પહેલાં આ કરો ને. 118 ગુણ્યા 9,000, અરે 210 ગુણ્યા 9,000, 10,62,000. અને પછી 118 ગુણ્યા 9,000, આ તો 118 ગુણ્યા 9,000 કર્યા ને. અચ્છા 210 ગુણ્યા 9,000 કરો, 18,90,000. ને પછી કારણ કે એકમનો અંક 2 હતો, એટલે આપણો એકમનો 2 હતો ને, 18,90,000. ચલો બાદ બાકી કરો. 8,28,000. ચલો એમાંથી 7,98,000નો ફાળો સ્થિર ખર્ચ આપણે કાઢી તો શકીએ, પણ એ ફાળો આપણને ઘટી જાય. કેટલો થાય? 30,000. 30,000. અચ્છા 30,000. અને હવે એ વિદેશમાં વેચીએ તો 150 રૂપિયા ભાવ પ્રમાણે 15 લાખ. પછી ચલિત ખર્ચા 118 પ્રમાણે 11,80,000. બાદ બાકી કરો. 3,20,000. અને એ અહીંયા આપણે 3,20,000 ભલે થઈ જાય તો ટોટલ કેટલો થઈ ગયા નફો? 3,40,000. જો બીજી રીતે પણ સમજાવી શકાય કે અહીંયા 210ની જગ્યાએ 150, એટલે
210 માંથી 150 બાદ કરો, 210 માંથી 150 બાદ કરો, 60 રૂપિયાનો એકમ દીઠ ફાળો ઘટાડવો પડે, કારણ કે આપણે એક ઇન્ડિયાની અંદર 13,300 એકમ તો વેચાય જ છે. જો ઇન્ડિયાની અંદર 13,300 એકમ તો વેચાય જ છે, એમાંથી આપણે જો 10,000નો ઓર્ડર આવે તો 13,300ની જગ્યાએ 9,000 એકમો વેચવા પડે. 9,000 એકમ વેચવા પડે તો 13,300માંથી 9,000 બાદ કરો એટલે વધારાના આપણા કેટલા એકમોમાં 60 રૂપિયાનો ફાળો ગુમાવવો પડે? 60 રૂપિયાનો ફાળો આપણે ગુમાવવો પડે છે. 4300 એકમોમાં 60 રૂપિયાનો ફાળો ગુમાવવો પડે તો 4300 એકમ ગુણ્યા 60 કરો જોઈએ. 2,58,000નો ફાળો આપણે ગુમાવવો પડે. બરાબર. ચલો હવે શા માટે? કારણ કે અહીં 700 એકમ તો હજુ આપણે બનાવી શકતા હતા ને, એ 700 એકમનો ફાળાનો એટલો ફેરે પડે. હવે આમાંથી તમે બાદ કરો કે કેટલો નફો આપણે ગુમાવવો પડે. તે 5,000ની જગ્યાએ 10,000 કરીએ તો 5,85,600 માંથી 3,40,000 બાદ કરો. 2,45,600 હે ને, આ 2,58,000 આવે છે, 2,45,600 આવે છે હે ને. કેમ? કેમ કે 700 એકમ તો અહીંયા આપણી પાસે વધારાના હજુ છે જ ને. ક્યાં? $3,20,000 પ્લસ 30,000. હા, 3,50,000 આવે ને અહીંયા. 3,50,000 આવે ને. 3,20,000 અહીંયા મળ્યા અને 3,30,000 અહીંયા, એટલે 3,50,000. એટલે અહીંયા કેટલા થઈ જાય છે બાદ બાકી કરતા? 600, 5, 3, 2, 2,35,600. સમજ પડી? આટલો આપણો ફાળો આટલો નફો ગુમાવવો પડે. પહેલાંમાં 5,85,600નો મળતો તો અહીંયા 3,50,000નો જ નફો મળે છે. આ લોકોનો કંઈક અલગ જ ગણતરી કરી છે. તેતાલીસો એકમો ક્યાંથી આવ્યા? હા બોલો. હા ચાલે. પછી સ્વાધ્યાયને ક્યારે કરશું? છેલ્લે. હા હા વાંધો નહીં. તમે ઓકે. આમાં કેમ જવાબ અલગ અલગ રીતે આપેલું છે સમજ નહીં પડી. 75,600નું જ નુકસાન બતાવે છે. ના ના, એ તો બધું બરાબર જ છે. એ લોકોએ થોડી અલગ ગણતરી બતાવેલી છે ખાલી. વૈકલ્પિક પડતર 4,300. એટલે જો એણે શું બતાવ્યું છે કે આ 13,300 એકમો, હવે 5,000 એકમોની જગ્યાએ 10,000 એકમો બને તો 13,300 એકમની જગ્યાએ 9,000 એકમ થયા ને. તો કેટલા એકમો થયા? 4,300 એકમો થયા ને. 4,300 એકમનો આપણે નફો ગુમાવવો પડે ને. કેટલો ગુમાવવો પડે? 60 રૂપિયા લેખે. કેટલો નફો થાય? 60 રૂપિયા થાય ને. કારણ કે 100 આ 210માં વેચીએ છીએ ને આ 150, એટલે કેટલા થયા? 60 રૂપિયા થવા જોઈએ. તો આ લોકોએ કેમ અલગ લખ્યા છે? 3,20,000 આવી જ ગયેલા છે આમ તો એ લોકોના વધારાનો ફાળો. અને પેલું 3,95,600 એવું કંઈક લખેલું છે. આપણા કેટલા આવે છે? આટલી ના, એ અલગ છે. એ રકમ એ લોકોએ અલગ ગણી છે. 4,300 પ્રમાણે અલગ ગણી. કંઈ નહીં, આપણો જવાબ સાચો જ છે. આ 75,600નું નુકસાન થાય એટલે તે ઓફર સ્વીકારી શકાય નહીં. તો 75,600નું કેમ નુકસાન થયું? આટલું વધારે નુકસાન થાય છે ને. $7,98,000, 8,28,000, 3,20,000.
4,300 210 માંથી 118 બાદ કરો. 210 માંથી 118 બાદ કરો. એકમ દીઠ ફાળો અને આમાં કેટલો ફાળો? 210 150 માંથી 118 બાદ કરો. 72 32 ને 32. હા તો 32 એટલે ટોટલ તો 60 જ આવ્યું ને, એ તો 60 જ આવવાના છે. તો 4300 એકમોનો 60 રૂપિયાનો નુકસાન થાય છે. એ 2,58,000 આવ્યા હતા આપણે, અને પહેલામાં 2,35,600 નું નુકસાન થાય છે. છોડો. $3,95,000 નો ફાળો ગુમાવવો પડે, જે નિકાસ ઓર્ડરની વૈકલ્પિક પડતર ગણાય. તો 92 ગુણ્યા 4300 એકમો કરો. 92 ગુણ્યા 4300 એકમો કરો. 3,95,600. 3,95,600 નો ફાળો આપણે અહીંયા ઓછો મળે. અહીંયા 92 મળે છે ને ત્યાં 32 નો ફાળો મળે છે. સામે વૈકલ્પિક પડતર ગણી છે એટલે બરાબર. એ લોકો આમ તો 60 જ, હવે કારણ 92 માંથી 32 જાય તો 60, તફાવતની દ્રષ્ટિએ જોઈએ તો 60 નો ફાળો જ ઓછો મળે. પણ વૈકલ્પિક પડતરમાં આપણે શું છે, એની જગ્યાએ આપણે પહેલું કર્યું હોત તો, હે ને, વિદેશની જગ્યાએ દેશની અંદર કર્યું હોત તો, એટલે એ લોકોએ ટોટલ 92 લીધેલા છે વૈકલ્પિક પડતર તરીકે, અને ટોટલ 3,95,600 નો મળતે. બરાબર છે. અને આપણને અહીંયાથી 3,20,000 મળે છે, એટલે એ લોકોએ ડિફરન્સ આપ્યો છે. કેટલો છે? 75,600 વૈકલ્પિક પડતર તરીકે બતાવ્યું છે. ચલો નેક્સ્ટ. ધી સ્પ્રિંગ મેન્યુફેક્ચરિંગ કંપની એક મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી 50,000 એકમો ખરીદવાની મળેલી ઓફર સ્વીકારવાની વિચારણા કરે છે. ઓર્ડરમાં એકમ દીઠ ₹30 જણાવવામાં આવી છે. ફોન કરવાનો છે કિશનભાઈ. ઓર્ડરમાં એકમ દીઠ 30 જણાવવામાં આવી છે. 50,000 એકમોની છે ઓર્ડર. હા, કંપનીની હાલની એકમ દીઠ 38ની નિયમિત કિંમત કરતાં આ કિંમત ખૂબ બિનફાયદાકારક છે. હાલની કિંમત કેટલી છે? 38. હિસાબી વિભાગે નીચેનું વિશ્લેષણ કરતાં એ બતાવવા તૈયાર કર્યું કે વધારાના વેચાણમાંથી પડતરમાં બચત થશે. જે વધારાનું વેચાણ છે અત્યારે 38 રાખી છે, પણ જે વધારાનું વેચાણ થશે એની અંદર પડતર બચે, કેમ કે સ્થિર ખર્ચા રિપીટ નહીં થાય ને. એકમ દીઠ પડતર, એકમ વધારાના વેચાણમાં અને વધારાના વેચાણ વગર 1,00,000 એકમો અને વધારાના વેચાણ સાથે 1,50,000 એકમો, એમાં બચાવેલા પડતર બતાવી. સ્થિર ખર્ચ 6 બતાવ્યા છે. કેમ બતાવ્યા છે 6? કારણ કે 1,00,000 ગુણ્યા 9 કરો અને 1,50,000 ગુણ્યા 6 કરો, કેટલા થાય? 9 લાખ જ થાય ને કુલ સ્થિર ખર્ચ, હે ને. અને કુલ પડતર આપેલી છે. વધારાનો કોઈ સ્થિર ખર્ચ થશે નહીં, કારણ કે તેની પાસે નિષ્ક્રિય ઉત્પાદન શક્તિ છે, જેથી એકમ દીઠ પડતર 29થી ઘટીને 26 થઈ ગઈ છે. કંપનીના મુખ્ય વહીવટી અધિકારી માને છે કે ડિપાર્ટમેન્ટલ સ્ટોરને વેચવા માટે
તેઓ કિંમત ₹8 ઘટાડે તો વાજબી ગણાશે. ડિપાર્ટમેન્ટલ સ્ટોર શું કહે છે? ₹29ની જગ્યાએ 8 ઘટાડે તો કેટલા ઘટે? કેટલા થાય? અરે 29 નહીં, કેટલી કે 38માંથી 8 ઘટાડે તો 30 થાય, બરાબર ને? આ 50,000 એકમોનો ઓર્ડર 30ની કિંમતે સ્વીકારવો જોઈએ. કારણો આપો અને તમે જે અનુમાનો કરો છો તે જણાવો. સિમ્પલ જ છે ને, કરાય જ ને. કિંમત ઘટાડાય કે નહીં? હેલો, ચલો તો આપણે વેચાણ સાથેનું જ પત્રક બનાવીએ. વેચાણ શું કહે છે? ટોટલ કિંમત ઘટાડવાનું કહે છે ને. ચલો આપણે ઓર્ડર નહીં સ્વીકારે તો કેટલા રાખશું અને ઓર્ડર સ્વીકારે તો કેટલા રાખશું? ઓર્ડર નહીં સ્વીકારે તો આપણે 38 રાખશું ને ભાવ, હે ને? અને ઓર્ડર સ્વીકારે તો કેટલો ભાવ રાખશું? 30નો. ચલો વેચાણ એકમો કેટલા છે આમાં વેચાણ એકમો કેટલા છે? ઓર્ડર નહીં સ્વીકારાય તો 1,00,000 એકમો અને ઓર્ડર સ્વીકારાય તો 1,50,000. કેટલા થાય છે ગણો જોઈએ. આમાં તો 38 લાખ મળે છે અને આમાં 30ના ભાવે રાખવાનું છે ને, કે ટોટલ 30 રાખવાનું છે? ઓર્ડરના જ ₹30 રાખવાના છે. ઉભા રહેજો, ઓર્ડરના જ ₹30 રાખવાના, ટોટલ 30 નથી રાખવાના. એટલે આપણે એક કામ કરીએ ને, પછી ઓર્ડરના જ અલગ ગણીએ ને, 50,000ના જ ગણીએ તો 50,000ના કેટલા થાય છે? ₹30 પ્રમાણે 15 લાખ થાય છે. ચલો હવે ફાળો ગણીએ, એટલે કે ચલિત ખર્ચા ગણીએ. ચલિત કેટલા થાય છે? ₹20 લેખે 38 લાખ ગુણ્યા 38 ગુણ્યા 20, 1 લાખ ગુણ્યા 20, સોરી 20 લાખ. અને આમાં 50,000 ગુણ્યા 20, 38માંથી 20 જાય તો 18 લાખ. અને આમાં 5 લાખ. પછી સ્થિર ખર્ચા લઈ લઈએ. સ્થિર ખર્ચા તો સાથે જ લઈએ તો બી ચાલે ને? નહીં, બંને અલગ લઈ લે. સ્થિર ખર્ચા લઈએ, આમાં જ લઈએ ને. કેટલા છે? 9 ગુણ્યા 1 લાખ એટલે 9 લાખ. અને ઓર્ડર સ્વીકારે તો રિપીટ 9 લાખ થવાના નથી, એટલે 9 લાખ અહીંયા પ્રોફિટ થાય છે. અને ઓર્ડર સ્વીકારીએ તો રિપીટ સ્થિર ખર્ચા નથી થતા. બીજો કોઈ ખર્ચા ઘટ થાય છે? નથી થતા. તો 5 લાખનો વધારાનો નફો મળે છે, હે ને? તો ઉપરની ગણતરી પરથી સ્પષ્ટ દર્શાવે 50,000 એકમનો ઓર્ડર સ્વીકારવાથી નફામાં 5 લાખનો વધારો થશે. અહીં એવું અનુમાન કરવું છે કે ડિપાર્ટમેન્ટલ સ્ટોરને 50,000 એકમોનું વેચાણ 30 લેખે કરવાથી નિયમિત વેચાણ કિંમત 38ને કોઈ અસર થશે નહીં. તેથી કંપનીએ સ્ટોર સાથે એવો ખાનગી કરાર કરી લેવો જોઈએ. મેં તમને કીધું કન્ડિશન, કે 38થી ઓછી કિંમતે પોતે વેચાણ નહીં કરે. હા ને? જો હવે તમે ધ્યાન આપો, આપણે એ લોકોને કેટલામાં આપીએ છીએ? આપણે માર્કેટમાં કેટલામાં વેચીએ છીએ? 38માં. આપણે એ લોકોને કેટલામાં આપીએ છીએ? 30માં. હવે એ 30માં જથ્થાબંધ ભાવે આપણે આપીએ છીએ, પણ હવે એ માર્કેટની અંદર 35માં વેચે, એ માર્કેટની અંદર 35માં વેચે તો આપણો 38માં વેચાતો આ માલ તો વેચાતો બંધ થઈ જાય કે નહીં? હે ને? તો આપણે શું કરવું જોઈએ? એ ડિપાર્ટમેન્ટલ સ્ટોર સાથે શું કરવું પડે? કોન્ટ્રાક્ટ કરવો પડે, એક કન્ડિશન બાંધી દેવી પડે કે તમારે આ માલ અમે તમને 30માં આપીએ ખરા, પણ તમારે 38થી ઓછામાં નહીં વેચવાનો. તમે 35માં વેચો તો ઓછી કિંમતને કારણે, તમારી ઓછી કિંમતને કારણે અમારો માલ જે 1 લાખનો વેચાતો છે હાલમાં, એ વેચાતો બંધ થઈ જાય ને.
પડી સમજ? વિદેશમાં પણ